કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। રાજ્યભરમાં ગોગો પેપરના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે। ગોગો પેપરના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લાગ્યો છે। ગૃહ વિભાગે પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં ગોગો પેપરના ઉપયોગ પર આખરે પ્રતિબંધ લાગ્યો છે। છેલ્લા 2 દિવસથી ઓપરેશન ગોગો પેપર ચાલી રહ્યું હતું। અલગ અલગ પાનના ગલ્લાઓ હોય, ટપરી હોય કે દુકાન હોય, જ્યાં ગોગો પેપર વેચાઈ રહ્યું હતું ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, અને ત્યારે હવે રાજ્યભરમાં ગોગો પેપરના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે। ગોગો પેપરના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગૃહ વિભાગે આ મહત્વનો નિર્ણય લીધો છે। આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તો ગોગો પેપરના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લાગી ગયો છે। ગૃહ વિભાગે એક મહત્વનો નિર્ણય લેતા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનટકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, આખરે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું। છેલ્લા 2 દિવસથી ઓપરેશન ગોગો ચાલી રહ્યું હતું। ગોગો પેપર જ્યાં જ્યાં વેચાઈ રહ્યા હતા ત્યાં દરોડા પડી રહ્યા હતા, સર્ચ કરવામાં આવી રહ્યું હતું। આખરે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લઈ લીધો। શું છે વધુ વિગતો સોનલ? જી ગૃહ વિભાગ તરફથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે ગોગો પેપરનો વપરાશ ચાની દુકાનો પર થતો હતો, ચાની કેબિનો પર અને પાનની દુકાનો પર જે થતો હતો તે તમામ જગ્યાઓ પર દરોડા પાડી અને સરકાર 2 દિવસથી જે આ ગોગો પેપર છે તેના સંદર્ભમાં દરોડા પાડી રહી હતી અને અંતે જે સ્ટોક મળ્યો હતો ત્યારબાદ સરકાર તરફથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ગોગો પેપર એટલે કે જે રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને સાથે જ પરફેક્ટ રોલ જે નામથી ઓળખાતા હોય છે, આ ત્રણેય વસ્તુઓ જે છે જે ગોગો પેપર તરીકે વાસ્તવિક રીતે ઓળખાય છે તેના વેચાણ, સંગ્રહ અને હેરાફેર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખરીદી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ પ્રકારે અત્યાર સુધી જ્યાં જ્યાં પણ આ સ્ટોક અવેલેબલ હતો તે સરકારે કબજે કર્યો અને હવે આખરે સરકારે આ ગોગો પેપરના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે। ખાસ કરીને આ જે ગોગો પેપર છે તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જે જાહેરનામું છે તેમાં વાત કરવામાં આવી છે। રાજ્યના તમામ જે પાન પાર્લરો છે, ચાની દુકાનો છે ને છૂટક કરિયાણાની દુકાનો છે તેના પર સૌથી વધુ આ ગોગો પેપરનો વપરાશ થતો હતો અને જેના પર હવે રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા આ તમામ સ્થળો પર હવે આ કાગળનો જે વપરાશ છે તે બંધ કરી દેવો પડશે। આ જે કાગળ છે, ગોગો પેપર જે છે તે કઈ રીતે હાનિકારક હોય છે તેની પણ વાત કરવામાં આવી છે। તે અંતર્ગત જે ટાઇટેનિયમ ઓક્સાઇડ છે, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા જે ઝેરી પદાર્થો છે તે ગોગો પેપરમાં અવેલેબલ હોતા હોય છે અને તેના કારણે થઈને માનવ સ્વાસ્થ્યને સૌથી મોટું નુકસાન થાય તેમ હોવાથી સરકારે આ નિર્ણય કર્યો છે અને તે અંતર્ગત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત જે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને તેની કલમ 163(2) અને 163(3) અંતર્ગત જે આ જાહેરનામું છે તે બહાર પાડી અને ગોગો પેપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે કોઈ પણ આ પ્રતિબંધનો ઉલ્લંઘન કરશે અથવા તો વપરાશ કરતું જોવા મળશે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાનો ઉલ્લેખ પણ આ જાહેરનામામાં કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે લોકહિતમાં અને ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગોગો પેપરના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેની સંગ્રહ પર, વેચાણ પર અને તેની હેરફેર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જેના પગલે હવે જો કોઈ પણ ગોગો પેપરનો વપરાશ કરતું અથવા તો તેનો સંગ્રહ કરતા કે પકડાશે તો તેની સામે કાયદાકીય રીતે જે સંહિતા હમણાં આપને જણાવી કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે છે તે અંતર્ગત જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને તે હેઠળ તેની જે કલમો છે તેની અંતર્ગત આકરી કાર્યવાહી ગોગો પેપરના વપરાશકારો પર કરવામાં આવશે। ગોગો પેપરના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર આખરે પ્રતિબંધ લાગ્યો છે। ગૃહ વિભાગે આ પ્રતિબંધ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે।